તો મેમ જેમ કે આપણે પાર્ટ 1 લઈને આવ્યા હતા તમારા ચેનલ પર જે સાડીનું હતું પર્ટિક્યુલર, તો આપણે ત્યાં સાડીને સિવાય કુર્તી છે, સૂટ છે, લહેંગા છે, ક્રોપ ટોપ છે, બધી વુમન્સની વેરાયટી મળી જાય. અત્યારે છોકરીઓને છે ને સૂટ અને લહેંગા વધારે ગમે, કેમ કે વેડિંગ સીઝન ચાલે છે એટલે લહેંગા તો ચાલવાના છે. ને કુર્તી સૂટ કેવું છે, છોકરીઓ વધારે પસંદ કરે કે ભાઈ સાડી એક તો પહેરવાનો ટાઈમ નથી હોતો, પછી પહેરવા આવી તો જોઈએ. મારા જેવા એ લોકોને નથી આવડતી તો શું કરે? એવું નથી, અત્યારે કોઈ પણ છોકરીને સાડી પહેરતા નથી આવડતી, હજી પ્રોબ્લેમ થાય છે. તો આપણે ત્યાં રેડી ટુ વેર સાડી પણ મળી જાય છે, તો ચાલો આપણે એ જોઈએ. તો અહીંયા જો મેમ જેટલું પણ તમને અહીંયા સ્ટોક દેખાય છે, કાઉન્ટર દેખાય છે, ભીડ દેખાય છે, આ બધી અત્યારે એટલા માટે છે કે હોળી ધૂળેટી આવે છે, પછી રમઝાન આવે છે. બંનેમાં સૂટ કુર્તી સૌથી વધારે વેચાતી વસ્તુ છે. તો બિઝનેસ પર્પઝ પર તમે છો તો ડેફિનેટલી સીઝન વાઇઝ તમારે વસ્તુ મૂકવી જોઈએ. તો એટલા માટે અહીંયા એટલું બધું ક્રાઉડ છે કે અહીંયા બધી વેરાયટી તમને સૂટની છે, પછી આ કુર્તીનો સેક્શન છે, અને એના સિવાય આ તમે તો એ તમે જેમ કે કુર્તીનું સેક્શન જોયું, તો આ છે આપણું આખું સૂટનું સેક્શન. જ્યાં તમે જોશો ને તો આ સેક્શન ઘણીવાર કેવું પડે ભાઈ મમ્મીઓ તો સાડી પહેરી, છોકરીઓ માટે ખાસ કરીને બિલકુલ. અને મેં તો કહું ને કે ફેમિલી શોપ હોય ને તો બધી વસ્તુ તમારે ડેફિનેટલી મૂકવી જ જોઈએ. હા. એટલે જેથી કરીને હર કોઈ આવેલી ગ્રાહક આપડી કોઈ પણ હોય, દીકરી હોય કે મમ્મી હોય, કઈ ને કઈ તો લઈ જાય. કસ્ટમર પાછું ના જવું જોઈએ, એટલી વેરાયટી તમારી દુકાનમાં હોવી જોઈએ. તો ચાલો અમુક આર્ટિકલ છે જે હું તમને પર્ટિક્યુલર બતાવું કે કયા ટાઈપના તમને અહીંયા ડ્રેસીસ છે, કુર્તી છે, બધું મળી જાય છે. તો જો મેમ આપણને અહીંયા છે ને તો સૂટમાં પણ ઘણી બધી વેરાયટી મળી જાય છે. જેમ કે આ જે છે આ થોડુંક હેવી દુપટ્ટા સાથે જે અનસ્ટીચ આર્ટિકલ આવે તો એ તમને અહીંયા મળી જાય છે. એના સિવાય જો કોટન ના શોખીન હોય એ વેરાયટી પણ તમને અહીંયા મળી જાય. અમે પણ આમ સાડી જ પહેરીએ છીએ, પણ અમારે બહાર જવું હોય ને તો અમે આવી રીતના કોટન ના ડ્રેસ પણ પહેરીએ. ડ્રેસ જ પહેરી, હા કમ્ફર્ટેબલ છે. ફરવામાં તો હવે પછી કેવી રીતના સાડી પહેરીને ફરવું, એટલે એ વસ્તુ તો છે કે ભાઈ અત્યારે સૂટ પણ વધારે ચાલતા થઈ ગયા છે. જો આ ટાઈપના તમને સ્ટીચ સૂટ બી મળી જવાના છે, આખા સીવેલા છે. આમાં સાઇઝીસ મળી જશે તમને અલગ અલગ. અને એના સિવાય બધા જેટલા પણ અત્યારે ટ્રેન્ડિંગ મટીરિયલ છે, જેમ કે આ છે જીમીચુ મટીરિયલ, અત્યારે સૌથી વધારે ચાલે છે. આનું કાપડ અને બારીકી ડિઝાઇન જોવાનું, એમ્બ્રોઇડરી જો કેટલું મસ્ત છે, બહુ જ સરસ ડિટેલિંગ સાથે તમને મળી જાય છે. આ પછી ઓફિસ વેરમાં જો તમારે થોડુંક જોઈતું હોય કે ભાઈ હેવી જોઈએ છે, કાં તો નવા લગ્ન થયા હોય તો કહેવાય ને કે ભાઈ બધા જમવા બોલાવે ને એ બધી વસ્તુમાં જો સૂટ પહેરવાનું તમારે ત્યાં કલ્ચર હોય ને તો આ વસ્તુ તમે પહેરી શકો છો કે ભાઈ દેખાય બી સારી છે, બી લાઇટ વેટ, કમ્ફર્ટેબલ બી છે. અને એના સિવાય તમને આ ટાઈપના કુર્તીના કલેક્શન પણ મળી જાય છે. અને બધા સૂટ સાથે આપણને દુપટ્ટા એટલા મસ્ત મળે છે. અને કુર્તીમાં પણ તમને 3 પીસ સેટ બી મળી જશે. જેમ કે આ તમે જોયું તો આમાં તમને આ ટાઈપની બોટમ સ્ટ્રેટ પેન્ટ મળી જાય છે. આ દુપટ્ટો છે, અને જો તમને સિંગલ કુર્તી જોઈતી હોય ને તો સિંગલ કુર્તી પણ તમને મળી જાય. અને જો આ એક હજી તમને આર્ટિકલ દેખાડું. પછી ખાસ વાત તો એ કે અહીંયા કોઈ પણ તમારે ત્યાં આપણે ખરીદી કરવા આવ્યા છે તો એક સાથે આપણે સૂટ, સાડી બધું એક જ ખરીદી કે ને એક જગ્યાએ. હા, એક જ જગ્યાએથી તમને અહીંયા બધી જ વસ્તુ મળી જશે. માની લો કે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો મારે એકલી સાડીની જરૂર નથી, તો બધી વસ્તુ એક સાથે બધી વસ્તુ તમે કરી શકો છો. કે ભાઈ તમારે એવું નથી કે તમારે આટલું બિલ એક જ કાઉન્ટરમાં બનાવવાનું છે, તમે એમાંથી બધા કાઉન્ટરમાંથી એટલે એક બિલની અંદર આપણે આવી રીતના અલગ અલગ સૂટ છે, સાડી છે, પછી છોલી પણ આપણે જોવું, ક્રોપ ટોપ પણ જોવું, અલગ અલગ વસ્તુ આપણને મળી રહી, જેથી કરીને સામાન આપણે ઓછા ભાવમાં વધારે પડતું ખરીદીએ. બિલકુલ, કેમ કે આપણે ત્યાં દરેક કહેવાય ને કે એજ ગ્રુપના લોકો આવતા હોય તો બધાની ચોઈસ એક તો હોય નહીં. કોઈને કુર્તી સેટ પહેરવું પસંદ હોય, કોઈને સૂટ પસંદ હોય. સૂટ કેવું છે કે ભાઈ કોઈ થોડુંક કહેવાય ને કે બોડી હેવી છે, સાઈઝ વધારે છે, તો એ લોકો પછી એમ વિચારે કે ભાઈ રેડીમેડમાં આપણું મેળ ના બેઠે, તો એટલે એ લોકો અનસ્ટિચ ડ્રેસીસ લેતા હોય છે. તો એ વસ્તુ પણ અહીંયા મળી જાય. અત્યારે સિલાઈ કરવા આપણે કોઈ પણ ડ્રેસ દે તો એને સમય લાગી જતો, ત્યાં સુધી રાહ નથી જોઈ શકતા, એટલે આપણે રેડીમેડ લઈ લેવા. એના સિવાય અહીંયા જે તમે જોવો છો ને એ બધું ગાઉનનું પણ આપણે ત્યાં પર્ટિક્યુલર કાઉન્ટર છે. તો આ સેક્શનમાં તમને આ ટાઈપના ગાઉન મળી જાય, પછી રેડી ટુ વેર સાડી મળી જાય છે. અને એના સિવાય જે ઇન્ડો વેસ્ટર્નની વેરાયટી હોય છે, અને આ ગાઉન છે ને જો આવી રીતના અંદર આવશે, કેન સાથે આવે છે, ફૂલ ફ્લેરમાં તમને કેન. અને અહીંયા જો અહીંયા સુધી તમને ડિફરન્ટ વેરાયટી મળશે. અને આટલું જ નથી, તમને અહીંયા ક્રોપ ટોપ ના આર્ટિકલ દેખાડું તો ખાલી નજર અહીંયા કરો. જો આ ટાઈપના તમને ફેન્સી ક્રોપ ટોપ જે હોય છે ને, આપણે ત્યાં સંગીત ને બધા ફંક્શનમાં વધારે આ બધું ચાલે છે. અને આનું પણ જે નીચે તમે સ્કર્ટ કહી શકો છો કે ચોલી સૂટમાં જે આવે છે. એટલે અત્યારની દીકરીને કેવું થાય કે ચોલી તો બધા પહેરતા જ આવે છે, ક્રોપ ટોપ તો પહેરે છે થોડુંક અલગ પહેરીએ. તો આ બધી ડિઝાઇનર વસ્તુ છે જે લોકો કહેવાય ને કે કેટલા બધા પૈસા નાખીને કસ્ટમાઇઝ કરાવતા હોય છે. તો એ બધી વસ્તુ તમને અહીંયા રેડીમેડમાં મળી જવાની. ઘણી વાર આપણે પાર્લરમાં પણ જાય કે ભાઈ અમને કોઈ એવું અલગ બતાવી આપો તો અમારે
રેન્ટેડ વધારે ચાલે છે. તો મેં તો કહું ને કે રેન્ટેડ જે લોકો રેન્ટલ બિઝનેસ કરે છે ને એ લોકો માટે પણ ખૂબ જ સારું છે, કેમ કે રેન્જની વાત કરીએ ને તો 999 થી આ બધી વસ્તુઓ સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કહેવાય ને કે 2 વખત તમે રેન્ટ પર આપ્યું એ વસ્તુ એટલે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તો ઝીરો થઈ ગયું. પછી તમારી કમાણી છે. અને પાર્લર વાળા માટે બેસ્ટ એટલે ને કે ભાઈ જે બી રેડી થવા આવે ને 2 ક્વેશ્ચન કરે કે જ્વેલરી રેન્ટ પર મળશે કે કપડા રેન્ટ પર મળશે. તો એ વસ્તુ રાખો તો ડેફિનેટલી તમારું બિઝનેસ ડબલ થવાનું છે. અને એના સિવાય આપણે આજે આવ્યા છે તો આ છે આપણું આખું લહેંગાનું સેક્શન છે, જ્યાં તમને બ્રાઇડલ સાઇડલ બંને વસ્તુ મળી જવાની છે. તો આપણે થોડીક વેરાયટી ચેક કરતા જઈએ. જો આ ટાઈપના તમને સાઇડર લહેંગા મળી જવાના છે આમાં. અને ફૂલ સાઈઝ છે, ફૂલ સાઇઝ છે. ડિઝાઇન આ તો હેવી સાઇડર છે, પણ ઘણી વાર કેવું થાય ખબર મારા જેવી છોકરીનું શું થાય કે ભાઈ ચોલીનું માપ મને નહીં આવે. હા, ચોલીનું નહીં આવે. આમાં તમને જે ચોલી છે એનું મટીરિયલ બી સારું એવું એટલે કાપડ મોટું મળી જાય છે, તો તમારા હિસાબે કસ્ટમાઇઝ બી કરાવી શકો છો. લગ્ન પ્રસંગમાં છોકરીઓને ખાસ વિચાર આવે કે ભાઈ આવી રીતના આપણે ખરીદી કરશું તો મોંઘું પડશે, તો મેરેજમાં પહેરવું તો છે તો કેવી રીતના પહેરવું એમ. જો એક વસ્તુ કહું ને કે તમે 1,00,000-1.5 લાખનો જો લહેંગો લેવાનું વિચારતા ને, અત્યારે કેવું છે કે 40-50 હજાર નીચે તો કોઈ લહેંગો આવતો જ નથી. પણ એક વસ્તુ છે કે આપણે ત્યાં ભલે હોલસેલમાં છે પણ મિનિમમ બિલિંગ કેટલું છે 25-30 હજારનું. જો તમે એક જ ઘરના એક જ ફેમિલીના છો અને તમે કહેવાય ને 3-4 લોકોની ખરીદી કરવા નીકળેલા છો, તો પછી આ જગ્યાએ તમે તો આવી શકો છો જો તમારે પોતાના માટે મેરેજ હોય અને જેમને લહેંગા ચોલી જે કાંઈ ખરીદવું હોય તો એ લોકો અહીંયા આવીએ કે એવું નથી કે ગ્રાહકો જ આવીએ કે જેને મેરેજ હોય ને ઈ લોકો પણ આવે. કેમ કે કેવું છે કે મેરેજમાં જે દુલ્હન માટે શોપિંગ થતી હોય છે 1,00,000, 1.5 લાખ, 2 લાખ રૂપિયાના તો કઈ નહીં ગયા. સાડી લઈ લો, ચોલી લઈ લો, તો બધું મળાવીને તો તમારું એટલીસ્ટ મિનિમમ બિલ સુધી તો ખાસ કરીને દીકરીને કેવું થાય કે ભાઈ જીવનમાં મેરેજ એક જ વાર છે, એટલે એમને અલગ અલગ સપના હોય, થોડુંક અલગ જ પહેરવું. તો આપણે બ્રાઇડલ બી જોઈ લઈએ. જ્યારે લગ્નની વાત કરી લીધી તો અહીંયા ખાલી નજર કરો, આ બધી વેરાયટી તમને બ્રાઇડલમાં જોવા મળી જશે. અને એના સિવાય અહીંયા જેટલા પણ આર્ટિકલ છે બધા તમને ડિફરન્ટ જોવા મળી જવાના છે. જો આ તમને બ્રાઇડલનું જે આઉટકમ છે આવી રીતનું દેખાતું હોય છે. અને આમાં એક સિંગલ દુપટ્ટો મૂકેલો છે પણ ડબલ દુપટ્ટા આમાં તમને મળી જાય. અત્યારે 2 દુપટ્ટાનો બહુ જ ક્રેઝ છે. અને ઘેરાની વાત કરીએ ને તો 10-12 મીટરનો તમને ઘેરો મળી જાય છે. અને આ સાઇડરનો લુક છે કે સાઇડર આપણે ત્યાં 680 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. તો બ્રાઇડલ અહીંયા જો વેરાયટી ઘણી બધી છે, તમે પોતાની રીતે ચેક કરો કે આપણે ત્યાં જો હોય ને તો કયું લહેંગો ગમે. ખાસ કરીને તો અમારે ત્યાં આવા દેશી કલર અને આ મોરની ડિઝાઇન એવું નથી, સિટીમાં બી આ જ વસ્તુ મોસ્ટ ઓફ ચાલતી હોય છે. એમ પણ અમારા ગામડાનું પ્રિય વર્ક હોય ને તો મોરની ડિઝાઇન વધારે છે. તો તમને અહીંયા છે ને એટલા બધા લહેંગા છે ને જેમાં તમને મોરની ડિઝાઇન મળી જશે, હરણની ડિઝાઇન મળશે, પછી જે કળશ ને એવું આવે ને એ બધા આર્ટિકલ તમને મળી જશે. કલર ઓપ્શન, ડિઝાઇન્સ જોઈ શકો છો, ડિફરન્ટ છે. આમાં પણ તમને સરસ મજાનું અહીંયા આર્ટિકલ દેખાશે અને હાથીની ડિઝાઇન પણ મસ્ત. બિલકુલ બહુ જ સરસ છે. અને એના સિવાય આ બી એક જો ને તો ડિફરન્ટ કલર ઓપ્શનમાં તમારે વેરાયટી જોવી હોય ને તો આ ટાઈપના તમે આર્ટિકલ લઈ શકો છો. આની ડિટેલિંગ્સ ખાલી જો કે બધી વસ્તુ કેટલી ક્લિયર ઉભરીને આવે. એટલે ઘણી વાર કેવું થતું ભાઈ એક કલરમાં કોઈને ગમતું ના હોય તો આ છે એક જ કલર, અલગ અલગ છે. બિલકુલ લાઇટ કલર યુઝ થયા છે ને એટલે કેવું છે કે બહુ ઉઠીને નહીં આવે, એકદમ અને દૂરથી આને દેખાઈ આવે છે કે આમાં મોર પણ છે, હાથી પણ છે, આ ફૂલ છે, ડિઝાઇન એકદમ આની ક્લિયર દેખાય છે. તો આવા તો 1-2 તમે જોયા, આવા તો આપણી પાસે અઢગણ વેરાયટી છે. અને એના સિવાય તો તમને કહું ને કે આવી રેન્જ તમને ક્યાં માની લો કે કોઈ દીકરીના બેન દીકરીના મેરેજ છે તો એમને ખાલી ચોલી ખરીદવા હોય તો અહીંયા આવી કે સિંગલ આપણે ચોલી નથી આપતા, પણ એવું છે ને કે ભાઈ 3-4 જણા છે. હવે એક લગ્નમાં તો કેવું છે એકને તો લેવાનું હોતું નથી. જો તમારે 3-4 લોકોના કપડા સાથે લેવા છે એટલે ખાલી ચોલી નહીં, સાડી અને ચોલી બે ખરીદી લે તોય ચાલે. ચાલે. આપણે ત્યાં એવું નથી કે તમે પર્ટિક્યુલર એક જ વસ્તુ લો. મિનિમમ તમારી પર્ચેસિંગ 25-30 હજારની છે તો તમે 25-30 હજારનું બિઝનેસ કરવાનું કે પોતાના માટે લો, કઈ ફરક નથી. માની લો કે મારા કાકાની 2 દીકરીઓના લગ્ન છે તો 2 દીકરીઓ આવી હોય તો 25 થી પણ વધારે ખરીદી થઈ જાય અને 2 ને ચોલી એક લેવી તો પણ ચાલે. હા, તો પણ ચાલી જાય. તમે 2 ચોલી લઈ લો, બીજી તમને સાડીઓ જોઈતી હોય, કેમ કે આપણે ત્યાં લગ્નમાં 20-25 સાડી તો એટલીસ્ટ લઈ જતા હોય છે જે નવી દુલ્હન હોય. તો એવી રીતનું તમે બધું આમાં કવર કરી શકો. ખાસ કરીને આના કલર છે ને બહુ જ ફાઇન. તમે અહીંયા જે સાઇડર્સ ના કલર જો પાછળ જોશો ને એ બધું સ્ટોક આપણું સાઇડર નું જ છે. એટલે ઘણી જગ્યાએ આપણે કેવું થાય કલરમાં કન્ફ્યુઝ થાય કે કયો કલર લઈ કયો કલર લઈ એમ. બિલકુલ. અને આ વસ્તુ પર તમને આ ટાઈપના સેટ વાઇઝ મળી જાય છે, જેમ કે આમાં જે 5 કલર તમને મળી જાય છે એવી રીતના અલગ અલગ ડિઝાઇનમાં તમને અલગ અલગ કલર ઓપ્શન મળી જાય.
તો એટલું જ નથી, આપણે વુમન્સ વેર ખાલી જોયું, પણ આપણે ત્યાં બચ્ચાના કપડા પણ મળી જાય છે, કિડ્સ વેર કલેક્શન બી છે. તો જરૂર હું તમને એ પણ બતાવીશ, કેમ કે બધી વેરાયટી જ્યારે અવેલેબલ છે તો લોકોને એમ નહીં થાય ને કે કંઈક તો રહી જવાનું છે. એટલે આપણે ત્યાં કિડ્સ વેરની વેરાયટી જે છે એ 26 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે કિડ્સ વેરના કાઉન્ટરની સ્ટાર્ટિંગ પ્રાઇસ કહું છું. અને એમાં વેરાયટીની વાત કરીએ ને તો ખાલી તમે અહીંયાથી સ્ટાર્ટ કરો. આ જો સરસ મજાનું તમને ગિફ્ટિંગ આર્ટિકલ દેખાતું છે, આ વસ્તુ પણ તમને અહીંયા મળી જાય. કેઝ્યુઅલમાં વસ્તુ જોઈતી હોય ને, એટલે ઘણી વાર કેવું થાય, ભાઈ અજમેરામાં તો જાશું આપણે, બધાના જ કપડાઓ છે, પણ બાળકોનું શું સાથે, તો બાળકોની ટેન્શન લેવાની જરૂર છે નહીં. બિલકુલ, તમને બધી જ વેરાયટી મળી જવાની છે. અને આટલું નથી, આપણે ત્યાં મેન્સ વેર કલેક્શન બી છે, નાઇટ વેર બી છે, બોટમ બી છે, દુપટ્ટા બી છે, બધી વસ્તુ છે. પણ આપણે એક વિડીયોમાં જેટલું આપણાથી ટ્રાય થાય છે એટલું આપણે કવર કરીએ છીએ. બાકી અને જો લેવું હોય તો અહીંયા આવવાનું, એક વખત વિઝિટ કરવાનું, તો જ આઈડિયા આવે. અને કિડ્સ વેરમાં પણ વાત કરીએ ને તો 0 થી લઈને, એટલે કે ન્યૂ બોર્ન બેબી થી લઈને 14 વર્ષ સુધી બધાના તમને કપડા મળી જાય. પછી જો આ એક આર્ટિકલ નાની નાની ઢીંગલી હોય એને માટે, માર પૂરવા જેવી. જો પછી આ ટાઈપના એકદમ નાના નાના કપડા, ડિઝાઇન તો ખાલી જો આટલા નાના બચ્ચાના કપડામાં આવી વેરાયટી. એટલે ઘણી વાર કેવું થાય, આટલી એવી છોકરીને કેવા કપડા મળશે. બિલકુલ, તો એમાં પણ આપણી પાસે ડિઝાઇનર બધા કપડા છે. અને એમાં પણ તમને કહેવાય ને કે સેટ વાઇઝ જ વસ્તુ મળે છે. જેમ કે તમે જોયું ને, એમાં 2 કલર આપણી પાસે અવેલેબલ છે. તો એક સેટમાં તમને ડિફરન્ટ કલર આવી જશે. 6 પીસનો સેટ આવે, 8 પીસનો સેટ આવે, એ રીતનું હોય છે. અને એના સિવાય જો તમારે સિંગલ ખાલી શર્ટનું કલેક્શન જોઈતું હોય ને, એટલે સેટ જોઈતું હોય, તો એ પણ તમને મળી જાય. કે ભાઈ કોઈ એવું હોય કે અમારે આ ટાઈપની પેર નથી વેચવી, ખાલી ટી શર્ટો વેચવી છે, કે ખાલી શર્ટ વેચવા છે, ખાલી ડેનિમ્સ વેચવી છે, તો અત્યારે આપણે ત્યાં જે ડેનિમનો કલેક્શન આવેલો છે 999 એટલે 99 રૂપિયાથી શરૂ થઈ જાય છે, જે જીન્સનો કલેક્શન. ઘણી વાર કેવું થાય, ટી શર્ટ ને લેંગી બે લેવું તો એક વેચાય એક નહીં વેચાય, તો આપણે કોઈ પણ આપણા પસંદની લઈ શકીએ. હા બિલકુલ, એવી રીતના પણ લઈ શકો છો. અને જો ફેરી કરતા હો ને તો બેસ્ટ છે કે આપણને જે નાના કહેવાય ને કે સ્ટોલ જોવા મળે, ત્યાં વધારે એક તો ખાલી ટી શર્ટ જોવા મળતા હોય, કાં તો જીન્સ જોવા મળતી હોય, પેર ઓછી જોવા મળતી હોય, તો એ લોકો માટે પણ અહીંયા વસ્તુઓ છે. પછી મેન્સ વેરમાં પણ આપણી પાસે છે વસ્તુઓ, જેમ કે બોટમ પર છે આપણી પાસે, ખાલી કહેવાય ને કે પ્લાઝો લેગિન્સ, એનું પણ કાઉન્ટર છે. દુપટ્ટા છે, નાઇટ વેર છે, કહેવાય ને નાઇટી છે, નાઇટ સૂટ, બધી જ વસ્તુ આપણે ત્યાં અવેલેબલ છે. પણ ટાઈમ લઈને જ્યારે આવો ને, અને આપણે ત્યાં કેવું છે કે વિડીયો કોલ કરીને પણ તમે પરચેસિંગ કરી શકો છો. એટલે કે વિડીયો કોલના થ્રુ તમને અહીંયાથી સેલ્સ પર્સન બધું બતાવશે વિડીયો કોલમાં. અને એના સિવાય તમે વિડીયો કોલ પર જે તમે પ્રોડક્ટ સિલેક્ટ કરો એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચી જશે ઇન્સ્યોરન્સ સાથે. પણ એક જ વસ્તુ છે કે ભાઈ તમારે ફર્સ્ટ ટાઈમ લેવું હોય ને તો અહીંયા આવીને લો, એટલે તમને પણ. તો આપણે સાડી થી લઈ અને ડ્રેસ, સૂટ બધું જોઈ લીધું છે. અને ચોલીસ, ક્રોપ ટોપ, અને એમાંય બાકી રહી ગયા આપણા નાના ફૂલ કવર, એની માટે પણ આપણે જોઈ લીધું છે. તો એક જ જગ્યાએ આપણે નાના બાળક થી લઈને મોટા સુધીનું કોઈ બી વ્યક્તિ બધું મળી જાય. તો જેને પણ બિઝનેસ કરવો હોય અથવા મેરેજ હોય, તો એમને ખરીદી કરવી હોય, તો અહીંયા તમને 0 થી લઈ અને તમારા લહેંગા સુધી બધી વસ્તુ મળી શકે. બિલકુલ, તમને બધી વસ્તુ મળી જશે. સ્ક્રીન પર તમને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર બંને મળી જશે. અને એના સિવાય જો તમે ઓલરેડી શોપ ઓનર છો, એટલે બિઝનેસ કરો છો, અને તમને તમારા બિઝનેસને એક નામ આપવું છે, એટલે કહેવાય ને કે બ્રાન્ડ બનાવવું છે, બ્રાન્ડ એક વસ્તુ કોઈ બની જાય ને ત્યારે કહેવાય ને કે અલગ લેવલ પર બિઝનેસ ચાલે, તો આપણે ત્યાં ફ્રેન્ચાઇઝીનો ઓપ્શન પણ અવેલેબલ છે. અજમેરા ફેશન, અજમેરા ટ્રેન્ડ્સના નામે ફ્રેન્ચાઇઝી પણ આપે છે, જેમાં તમને પ્રોડક્ટ તો મળી જ જવાના છે. ફ્રેન્ચાઇઝીમાં 3 મોડ છે આપણી પાસે, 12.5 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા અને 55 લાખ રૂપિયા. એમાં તમને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અહીંયાથી મળે છે, પ્રોવાઈડ થાય છે. અને એની સાથે સાથે બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયા જે પ્રમોશન છે, જેના પાછળ અત્યારે લોકો લાખો રૂપિયા નાખે છે, એ વસ્તુ પણ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો થેન્ક યુ મેડમ, તમે અમને એટલો બધો ટાઈમ આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમને પણ નવીન બધું અલગ જાણવા મળ્યું. તો અમારે આમ તો ગામડાની નારી માટે એક બેસ્ટ વસ્તુ છે અજમેરા. બિલકુલ, એક વખત જરૂરથી બધાએ વિઝિટ કરવું જોઈએ. ચોક્કસ.